100 વર્ષ પહેલાં વડોદરામાં ગાયકવાડ સરકારે આપેલ જગ્યામાં શ્રી જય અંબે કાર્તિક સ્વામી મંદિરનું સ્થાપના કરવામાં આવી। આ મંદિર દ્વારા પંગુની ઉત્તરમ પર્વની ઉજવણીની જાણકારી આપવા આજે પત્રકાર પરિષદ મળી હતી। વડોદરામાં વસવાટ કરતા તમિલ સમાજ દ્વારા દર વર્ષે કાવડ યાત્રાનું આયોજન સુંદર રીતે કરવામાં આવે છે। શ્રી જય અંબે કાર્તિક સ્વામી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 52 વર્ષથી પ્રતિ વર્ષે પંગુની ઉત્તરમ ઉત્સવ ખૂબ જ ભક્તિ, ઉત્સાહ, સંસ્કૃતિ અને પરંપરા સાથે ઉજવાય છે। આ વર્ષે પણ શ્રી જય અંબે કાર્તિક સ્વામી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 31મી માર્ચ અને 1લી એપ્રિલ દરમિયાન 56મો પંગુની ઉત્તરમ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। 31મીએ સવારે ભક્તો દ્વારા મહાઆરતી કરવામાં આવશે। ત્યારબાદ 1લી એપ્રિલે વહેલી સવારે ભગવાન કાર્તિક સ્વામીની મૃગાને નાથસ્વરમ અને ચંદી મેલમ, દક્ષિણ રાજ્યો અને કેરળના વાદ્યો, દૂધના વાસણો, કાવડીઓ સાથે ભગવાનની સુરસાગર તળાવથી કાવડ યાત્રા શરૂ થશે। કાવડી જે છે એ ખુલ્લા પગે દૂધ અને ઘણા લોકો હલ્દીનું પાણી હોય, હલ્દીનો આપણો અભિષેક કરતા હોઈએ છીએ, તો અલગ અલગ જાતની વસ્તુઓનું અભિષેક કરતા હોય છે। જે વિગ્રહ છે, ભગવાનનું જે મૂર્તિ છે, એ મૂર્તિને અભિષેક કરી પોતે પ્રાર્થના કરીને એ લોકો એનું આવાહન એની અંદર કરતા લઈ આવે છે। સાથે મારે એવી કહેવું છે કે અમે એક અલહ નામની એક વસ્તુ છે, જેમાં ઘણા લોકો અલગ અલગ જાતના જે ભગવાનનું જે ત્રિશૂલ છે ને, ત્રિશૂલ જેવું જેને બેલ કહીએ છીએ, એનું જાત જાતની જગ્યા પર શરીરમાં એને શું કરે છે, લગાડીને એને આખું આમ શરીરની અંદર પિન જેવું હોય છે, એનાથી આખા શરીર ઘણા લોકો 101 કરે, 108 કરે, કોઈ 2 કરે, કોઈ 4 કરે, તો એ જોવામાં આપણને બહુ બીક લાગે, પણ સાથે સાથે જે ભક્તિ ભાવથી જે કરતા હોય છે ને, એ કરવાવાળા ખાસ સાઉથી એક વ્યક્તિ આવે છે, એ જ કરી શકતા હોય છે। આ કેટલા વર્ષથી થાય છે અહીંયા આ 56મું વર્ષ છે, અહીંયા 56મું વર્ષ છે, બાકી આ તો વર્ષોથી ચાલે છે, 500,000 વર્ષથી ચાલે છે। એ પ્રથા બરોડાની અંદર 56મું વર્ષ આ મંદિરમાં। મારું પરિચય, હું ડૉક્ટર નંદિની કન્નન, MS યુનિવર્સિટીમાં હું એસોસિએટ પ્રોફેસર છું અને મંદિર સાથે લગભગ 15 વર્ષથી સંકળાયેલી છું અને અમે બધા ભક્તો છીએ।